પછી કાળનું ગણિત કહે છે અને એ પૂછે છે શુકદેવજીએ કહ્યું કે આ વિદુરજીને મૈત્રી ઋષિએ જે કાળનું ગણિત કહ્યું એ જરા અમને કહો, આ કાળ શું છે, આ સમય શું છે, એ કેવી રીતે કામ કરે છે? મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે કે જો તમે જે ગણિતમાં તમે સમયમાં તો સમજો છો ને બધા, આ કલાક થયો, આ 2 કલાક થયા, એવું તમને સમયની ખબર છે. કલાકથી નાનું શું? મિનિટ. મિનિટથી નાનું શું? સેકન્ડ. સેકન્ડથી નાનું શું? હવે ખબર નથી. સેકન્ડથી કઈ નાનું છે એના માટે 2 શબ્દો વપરાય છે. એક તો જે લોકો ક્રિકેટની મેચ જોતા હોય એમાં કોઈ વાર લખેલું આવે ફ્રેક્શન ઓફ સેકન્ડ અને એક લખેલું આવે માઇક્રો સેકન્ડ. એક છે માઇક્રો સેકન્ડ અને એક છે ફ્રેક્શન ઓફ સેકન્ડ. એ જે છે સેકન્ડનો 100મો ભાગ, પણ એના માટે નામ શું તો એનું કોઈ નામ નથી, એટલે નામ ખબર નથી આ લોકો. આપણા ત્યાં આના કરતા પણ ઝીણા ગણિતનો પરિચય આપ્યો છે. ભાગવતના 3જા સ્કંદમાં મૈત્રી ઋષિનો પરિચય આપે છે કે આ સૃષ્ટિમાં આ સૃષ્ટિ જે બની એ અણુને આધારિત છે. તમે વિજ્ઞાન ભણ્યા એટલે અણુ ભણ્યા હશો કદાચ. જે નથી ભણ્યાની મને ખબર નથી, પણ બાકીના અણુ ભણ્યા છો. વિશ્વંભરીની સ્તુતિમાં બધા બોલો છો બ્રહ્માંડમાં અણુ અણુ મહિમા સતારો. એટલે અણુ શું છે? આ અણુ આંખથી જોઈ શકાતો નથી. એ અણુના 2 ટુકડા કરો એટલે 2 ભાગ થાય, એને કહેવાય પરમાણુ. પરમ અણુ એટલે થાય છે પરમાણુ. હવે પરમ અણુ જે પરમાણુ છે એમાં પણ 3 વસ્તુઓ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એ ત્રણેય એમાં ફરે છે, એ ગતિ કરે છે. વિજ્ઞાન એવું કહે છે કે ગતિના કારણે અણુ દોડે છે. ધર્મશાસ્ત્ર એવું કહે છે અણુના કારણે ગતિ થાય છે. કે રમણાની ચર્ચામાં નથી પડતો, ફરી સમય હશે પણ 1:30 વાગવા આવ્યો છે એટલે હું થોડું ઝડપથી ચાલું છું. આ જે અણુ અને પરમાણુ છે એ નરી આંખે જોઈ શકાય નહીં, પણ 2 અણુ ભેગા થાય એટલે એનું નામ થાય દ્વય અણુ. આ દ્વય અણુ પણ નજરે જોઈ શકાતો નથી. લેબોરેટરીના મશીન હોય એ માઇક્રોન મશીનથી તમે જુઓ તો તમને દ્વય અણુ જોઈ શકાય. એવા 3 અણુ ભેગા થાય એટલે એનું નામ છે ત્રસરેણુ. હવે જે આ ત્રસરેણુ છે એ નજરે જોઈ શકાય અને તમે બધાએ જોયેલો છે. હું તમને કહું એટલે યાદ આવી જશે. તમારા ઘરમાં નળિયાવાળું પતરાવાળું ઘર હોય અથવા તો કોઈ બારી હોય, એ બારીમાં કોઈ કાણું હોય અને એમાંથી સૂર્યનારાયણનો પ્રકાશ અંદર આવે છે, જોયો છે? અને એ પ્રકાશમાં તમને નાના નાના કાણ ઉડતા દેખાય છે. એ આખી હવામાં ઉડી રહ્યા છે પણ અહીંયા તમને નહીં દેખાય, પણ પેલું કાણું પડેલું હોય અને એમાંથી પેલી ધુમ્ર સેર આવતી હોય અને એમાં જે નાના નાના કણ ઉડતા દેખાય છે એનું નામ છે ત્રસરેણુ. આ જે ત્રસરેણુ છે એમાંથી સૂર્યનારાયણનો પ્રકાશ પસાર થાય. જો હું તમને કાળ સમજાવું છું એટલે યુનિટ સમજાવું છું કાળનું, કે સમયનું નાનામાં નાનું યુનિટ કયું, એટલે નાના નાના ભાગને શું કહેવાય. આ પ્રકાશની ગતિ કેટલી છે વિજ્ઞાન ભણ્યા હશે એને ખબર હશે. પ્રકાશની ગતિ કેટલી છે? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર પ્રકાશ ગતિ કરે છે. પ્રકાશની ગતિ કેટલી છે? 1 સેકન્ડમાં કેટલો જાય? એટલે તમારી ગાડીની જે ગતિ છે કેટલી છે? 1 કલાકમાં 60 કિલોમીટર, 70 કિલોમીટર, 80 કિલોમીટર, 100 કિલોમીટર. પણ પ્રકાશ કેટલી ગતિથી જાય? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર પ્રકાશ ગતિ કરે છે. અવાજની પણ ગતિ છે. અવાજની ગતિ કેટલી છે? 1 સેકન્ડમાં 35 મીટર ગતિ કરે છે. એટલે તમે કોઈ દાડો પેલા બળતણ ફાડતા હોય ને, જોયે છે ગામમાં કોઈ પ્રસંગ હોય પછી બળતણ ફાડે, કે બળતણ ફાડતા કુવાડિયાથી બળતણ ફાડે, દૂર પેલો બળતણ ફાડતો એ કુવાડિયો મારે ત્યારે તમને અવાજ ના સંભળાય, એ કુવાડિયો ઊંચો લે ત્યારે તમને અવાજ સંભળાય. કેમ? એ અવાજને તમારા સુધી આવતા આટલો ટાઈમ થયો. સમજાય છે મારી વાત? અથવા દિવાળીના બોમ્બ ફોડે, એ બોમ્બ ફૂટી જાય એના થોડી વાર પછી તમને એનો અવાજ સંભળાય, એનો દૂર સુધી અવાજ ચાલુ રહે. કેમ? કે અવાજને તમારા સુધી આવવામાં આટલો સમય લાગે. એ પ્રકાશ જે 3 લાખ કિલોમીટર ગતિ 1 સેકન્ડમાં કરે એટલે સૂર્યનારાયણનો પ્રકાશ તમારા સુધી આવે છે. સૂર્ય તમારાથી કેટલો દૂર છે ખબર છે? 14 કરોડ ને 98 લાખ કિલોમીટર દૂર છે. એટલે એવરેજ 15 કરોડ કિલોમીટર સમજીને ચાલો. એ સૂર્યનારાયણનો પ્રકાશ અહીંયા આવવા માટે સવારે નીકળે અને અહીંયા સુધી પહોંચે તો એને પહોંચતા કેટલો ટાઈમ થાય? ગણિત ભણ્યા હો તો 15 કરોડ કિલોમીટર ભાગ્યા 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર પ્રમાણે ભાગવાના તો 8.5 મિનિટ થાય. એટલે સૂર્યના પ્રકાશને અહીંયા આવતા 8.5 મિનિટ
મિનિટ થાય એટલે તમને જે સૂર્ય દેખાય એ તાજો ના હોય, 8.5 મિનિટ જૂનો સૂર્ય તમને દેખાય. સમજાય છે મારી વાત? તાજો સૂર્ય તમને દેખી શકાતો નથી કેમ કે તમારી આંખ એટલે પહોંચવાની નથી, એ પ્રકાશ અહીંયા તરત આવવાનો નથી, એને આવતા 8.5 મિનિટ થાય એટલે તમે જે સૂર્ય જુઓ છો એ 8.5 મિનિટ જૂનો સૂર્ય છે. કે આ તો સૂર્યની વાત થઈ. તમે પ્રકાશ વર્ષ એવો શબ્દ વિજ્ઞાનમાં ભણ્યા છો? એ પ્રકાશ વર્ષ શું છે? કોઈ તારાના પ્રકાશને અહીંયા પહોંચતા 1 વર્ષ લાગે છે. તો એ તારો તમારાથી કેટલો દૂર છે એનું ગણિત કરો એટલે એના કિલોમીટર લખવા જાય તો નોટના બધા પત્તા ભરાઈ જાય એટલે કિલોમીટર લખી શકાય નહીં. એટલે એના માટે વૈજ્ઞાનિકોએ શબ્દ આપ્યો પ્રકાશ વર્ષ. એટલે એ તારાના પ્રકાશને અહીંયા પહોંચતા 1 વર્ષ થયું. એટલે કોઈ પ્રકાશ 1 વર્ષ દૂર છે, કોઈ 2 વર્ષ, કોઈ 1000 પ્રકાશ વર્ષ દૂર છે તારો, અને કોઈ તારો 5000 પ્રકાશ વર્ષ દૂર હોય તો એ તારા ઉપર કે ગ્રહ ઉપર ધારો કે કોઈ મનુષ્ય કે કોઈ સૃષ્ટિ રહેતી હોય અને એ અહીંયાથી જોતી હોય ઉપરથી નીચે આપણા તરફ, તો એને અત્યારે અહીંયા મહાભારત દેખાય, અત્યારે એને શ્રી કૃષ્ણ દેખાય. કેમ કે એને 5000 વર્ષ જૂનું દેખાય. આજનું તો જોઈ જ ના શકાય તાજું તો. એટલે 5000 વર્ષે એનો પ્રકાશ અહીંયા પહોંચ્યો એટલે એને આજે પણ શ્રી કૃષ્ણના દર્શન થાય. હું તો તમને ખાલી ગણિતની ભાષા સમજાવું છું. એટલે એ જે સૂર્યનારાયણનો પ્રકાશ પેલા ત્રસરણુમાંથી જાય છે, કેટલી સ્પીડથી? 3 લાખ કિલોમીટરની સ્પીડથી જાય અને એને ત્રસરણુમાંથી પસાર થતા જે ટાઈમ લાગે છે, ત્રુટિ નિત્ય વિધીયતે, એનું નામ ત્રુટિ છે. તમને ત્રુટિ સમજાવું છું ખાલી કે સૂર્યનારાયણનો પ્રકાશ ત્રસરણુમાંથી પસાર થાય એટલે કેટલી સ્પીડથી થતો છે એની કલ્પના તમે કરી લો, એને ત્રુટિ કહેવાય. બીજા શબ્દોમાં લખ્યું કે નીલકમલનું પત્ર હોય, તમે એક સોય લો અને સોયને આમ ટચ કરો તો સ્પર્શ થાય એની પહેલા નીલકમલનું પત્ર તૂટી જાય. એ નીલકમલના પત્રને તૂટતા જે સમય લાગે એનું નામ છે ત્રુટિ નિત્ય વિધીયતે. હવે તમે પેલી સોય પકડીને કલાક ઉભા રહો નહીં ગણવાનું હો, એ તો અડે અને ટચ થાય ને એ તૂટે એ જ ગણવાનું. આવી 100 ત્રુટિ ભેગી થાય, ગણિત આવડતું એ કરતા રહેજો જોડે હો. આવી 100 ત્રુટિ ભેગી થાય એને એક વેદ કહેવાય. આવા 3 વેદ ભેગા થાય એને એક લવ કહેવાય. લવ એટલે અંગ્રેજીનો લવ નહીં હો, ગુજરાતી વાળા લવની વાત છે, આ સંસ્કૃતના લવની વાત છે. એને એક લવ કહેવાય. તમે રામચરિતમાનસની ચોપાઈ બોલતા હો તો એમાં લવ શબ્દનો પ્રયોગ થયો છે. કે હમણાંની વાત નથી કરતા, ફરી કાલે તમે એસર તો કરીશું. હમણાં તો હું ટાઈમ પણ જોઉં છું બેબી. એટલે 100 ત્રુટિનો એક લવ થાય અને એક વેદ થાય, એવા 3 વેદનો એક લવ થાય, એવા 3 લવ ભેગા થાય તો એક નિમિષ થાય. નિમિષ એટલે આંખનો પલકાર. આ તમે જે પલકારો કરો આંખ બંધ કરીને પાછી ખુલી જાય એને કહેવાય નિમિષ. એટલે 100 ત્રુટિનો એક વેદ, 3 વેદનો એક લવ, 3 લવની એક નિમિષ થાય. આવી 5 નિમિષ ભેગી થાય તો એક કાષ્ઠા થાય. એવી 15 કાષ્ઠા ભેગી થાય તો એક ક્ષણ થાય. તમે બોલો છો એક ક્ષણ, એ 15 કાષ્ઠા ભેગી થાય ત્યારે એક ક્ષણ થાય. એવી 15 ક્ષણ ભેગી થાય ત્યારે એક લઘુ થાય અને એવા 15 લઘુ ભેગા થાય ત્યારે એક ઘડી થાય. ઘડી અને નાડી એ શબ્દનો પ્રયોગ કરો છો તમે, 2 ઘડી, 1 ઘડી, 5 ઘડી એવું બોલો છો તમે, એક ઘડી થાય. આ એક ઘડી એટલે અત્યારની ભાષામાં 24 મિનિટ થાય. હવે એક ઘડી છે એનો 60મો ભાગ હોય તો એને પળ કહેવાય. એ એક પળના 60મા ભાગને વિપળ કહેવાય. એક વિપળના 60મા ભાગને કલા કહેવાય અને એક કલાના 60મા ભાગને વિકલા કહેવાય. એટલે 60 વિકલાની એક કલા થાય, 60 કલાની એક વિપળ થાય, 60 વિપળની એક પળ થાય અને 60 પળની પાછી એક ઘડી થાય અને એક ઘડી એટલે 24 મિનિટ થાય. આવી 2 ઘડી ભેગી થાય એટલે એને એક મુહૂર્ત કહેવાય. આપણે પૂછીએ મહારાજ કયું મુહૂર્ત સારું છે, કયું મુહૂર્ત? મુહૂર્ત એટલે આપણે એવું સમજીએ મુહૂર્ત એટલે દાડો, દાડો નહીં હો. મુહૂર્ત એટલે 2 ઘડીનો સમય જેને 48 મિનિટ કહેવાય એને કહેવાય મુહૂર્ત. એટલે 2 ઘડીનો એક મુહૂર્ત થાય. એમાં 7.5 ઘડી ભેગી થાય એટલે એને એક પ્રહર કહેવાય. એવા એક દિવસની 30 ઘડી અને એક રાત્રિની 30 ઘડી એટલે 60 ઘડી ભેગી થાય એટલે એક અહોરાત્ર થાય. એના 8 પ્રહર થાય. તમે બોલો છો 8 પહોર ઘડી છે એટલે 4 પહોરની રાત અને 4 પ્રહરનો દિવસ. આ 8 પ્રહરનું એક અહોરાત્ર થાય. એવું જે એક અહોરાત્ર છે એવા 7 અહોરાત્ર ભેગા થાય એને એક સપ્તાહ કહેવાય. તમે અઠવાડિયું એવું બોલો છો
વસ્તુ તે અઠવાડિયું નથી, સતવાડિયું છે. 8 હોતા જ નથી, 7 જ હોય છે, પણ 7 થી વાળી લીધું એટલે સતવાડિયું એવું અર્થ છે આનો. કે એ 7 દિવસ ભેગા થાય એને સપ્તાહ કહેવાય. એવા 2 સપ્તાહ ભેગા થાય એને એક પક્ષ કહેવાય. પક્ષ કેટલા છે? 2. એક શુક્લ પક્ષ, એક કૃષ્ણ પક્ષ, એટલે એક અજવાળિયું અને એક અંધારિયું. આ 2 પક્ષ છે. આ 2 પક્ષ જ્યારે એક પક્ષ થાય ત્યારે પિતૃઓનો એક દિવસ થાય. એટલે કૃષ્ણ પક્ષ આવે ત્યારે પિતૃઓનો દિવસ હોય અને શુક્લ પક્ષ આવે ત્યારે પિતૃઓની રાત હોય. તમે શ્રાદ્ધ કરો છો ભાદરવા મહિનામાં? કયા પક્ષમાં કરો છો? બોલીજો. કૃષ્ણ પક્ષ. કેમ કૃષ્ણ પક્ષમાં થાય? એટલા માટે કે એ વખતે પિતૃઓનો દિવસ ચાલતો હોય. એટલા માટે કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ આવે કે ત્યારે એમનો દિવસ ચાલતો હોય પિતૃઓનો. અને એક જ દિવસ ત્યારે આપણા 15 દિવસ પૂરા થઈ ગયા હોય. એટલે એક પક્ષનો પિતૃઓનો દિવસ થાય, એક પક્ષની પિતૃઓની રાત્રિ થાય. આ 2 પક્ષ ભેગા થાય એને કહેવાય એક માસ. આવા 2 માસ ભેગા થાય એટલે એને કહેવાય એક ઋતુ. ઋતુઓ કેટલી છે? 6. કેટલાક 3 સમજે છે, કેટલાક 4 સમજે છે. સાંભળ્યું છે? કેટલાક કે શિયાળો, ઉનાળો, ચોમાસું, કેટલાક 4 સમજે છે. આજકાલ ફિલ્મ વાળા નવું છે, સિંદૂર નામની એક ફિલ્મ આવી. એમાં એક ગીત હતું, પતઝડ સાવન બસંત બહાર પાંચવા મોસમ પ્યાર. ખબર નહીં ક્યાંથી ઓળી આવે. પણ ઋતુઓ કેટલી છે? 6. એટલે 2 માસની એક ઋતુ થાય, પણ 3 ઋતુ ભેગી થાય એટલે કહેવાય અયન. એક છે ઉત્તરાયણ અને એક છે દક્ષિણાયન. ઉત્તરાયણ તમને બધાને ખબર છે, આ 14 જાન્યુઆરી આવશે એવું તમે સમજો છો, પણ આ વખતે યાદ રાખજો 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ નથી, 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવશે. કેટલાક એવું સમજે છે 14 જાન્યુઆરી આવે એટલે ઉત્તરાયણ આવે, આવું મગજમાં બેસી ગયું છે. એવું નથી. 14 જાન્યુઆરીને ઉત્તરાયણને લેવા દેવા નથી. તમને ખબર છે વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? ઉત્તરાયણના દિવસે થયો. અને એ દિવસે તારીખ કઈ હતી? આ તો રેકોર્ડ ઉપર છે, જરા જોઈ લેજો. અને નેટ ઉપર જઈને અત્યારે બેઠા બેઠા ઉત્સવ તો મળી જશે. 12મી જાન્યુઆરી અને ઉત્તરાયણના દિવસે વિવેકાનંદનો જન્મ થયો. એટલે 12મી જાન્યુઆરીએ પણ ઉત્તરાયણ આવે, 13મીએ પણ આવી, 14મીએ પણ ચાલુ છે અને હવે આ 15મીએ ઉત્તરાયણ આવી છે. 2016માં પણ 15 તારીખે ઉત્તરાયણ હતી, 2013માં પણ 15 તારીખે ઉત્તરાયણ હતી. તમને યાદ હોય કે ના હોય અલગ વાત છે. અને હવે પણ 15 તારીખે ઉત્તરાયણ છે. મારે તો એટલું જ કેવું છે, અયન 2 છે, એક ઉત્તરાયણ, એક દક્ષિણાયન. આ 2 અયન ભેગા થાય એટલે એક સંવત્સર, એટલે એક વર્ષ કહેવાય. એટલે તમારું એક વર્ષ થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. એક પક્ષ એટલે પિતૃઓનો દિવસ અને એક વર્ષ એટલે દેવતાઓનો દિવસ. એટલે દેવલોકનો એક દિવસ કેટલો મોટો થાય? તમારા એક વર્ષ જેટલો થાય. એવું માણસનું 100 વર્ષનું આયુષ્ય છે. આપણું 100 વર્ષનું આયુષ્ય છે. આવા આપણા જે 100 વર્ષ છે એ ભેગા કરતા જાઓ તો અત્યારે જે યુગ ચાલે છે એનું નામ કલિયુગ છે. કલિયુગની ઉંમર કેટલી છે? 4,32,000 વર્ષનો એક કલિયુગ થાય. એટલે જે લોકો એમ કે ને હવે સતયુગ આવી ગયો, સતયુગ આવવાનો છે, એને જરા સમજાવો કે યુગ કોને કહેવાય. 4,32,000 વર્ષનો એક યુગ થાય એટલે કલિયુગ થાય. પછી કલિયુગની પહેલા કયો યુગ હતો? તો દ્વાપર યુગ. એટલે 2 કલિયુગ ભેગા થાય એટલો એક દ્વાપર યુગ થાય. એટલે 8,64,000 વર્ષનો દ્વાપર યુગ થાય. 3 કલિયુગ ભેગા કરો એટલો એક ત્રેતા યુગ થાય. એટલે 4,32,000 ગુણ્યા 3 બરાબર 12,96,000 વર્ષનો ત્રેતા યુગ થાય. 4 કલિયુગ ભેગા કરો એટલે એક સતયુગ થાય. એટલે 17,28,000 વર્ષનો એક સતયુગ થાય. હવે આ 4 યુગને ભેગા કરો, સતયુગ 17,28,000, ત્રેતાયુગ 12,96,000, દ્વાપર યુગ 8,64,000 અને કલિયુગના 4,32,000. ત્રણેયનો સરવાળો કરો ચારેયનો તો 43,20,000 વર્ષની એક ચતુર્યુગની ચોકડી થાય. આ તો એક ચોકડી થઈ. આવી 71 ચતુર્યુગી ભેગી થાય એટલે 43,20,000 ગુણ્યા 71 આટલી ચોકડીઓ ભેગી થાય એટલે એક મનવંતર થાય. એટલે એક મનુ થાય. આ બ્રાહ્મણો તમને સંકલ્પ કરાવે છે, પાણી આત્મા લો, પછી બોલે વિષ્ણુ 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 છે, ભગતો મહાપુરુષ વિષ્ણુરાજ્ઞા પ્રતમાન સત્ય છે, મૂર્તિ બે વર્તકંડી 12 છે, કન્યા એ શું બોલે છે? ન બોલનારને ખબર હોય ને, સાંભળનારને ખબર.
પણ એ વખતે બોલે છે બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વતે મન્વંતરે. આ કયો મન્વંતર ચાલે છે? વૈવસ્વતે મન્વંતરે. એટલે આ વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. આખું ગણિત છે. એટલે 71 ચતુર્યુગની ચોકડીઓથી એક મન્વંતર થાય. આવા 14 મનુ ભેગા થાય એટલે 14 મન્વંતર ભેગા થાય એટલે 43,20,000 વર્ષ ગુણ્યા 71 ગુણ્યા 14. હવે જે આંકડો આવે એને કહેવાય એક કલ્પ. એવડો મોટો એક કલ્પ થાય એવા 1000 ચતુર્યુગની ચોકડીઓ ભેગી થાય એટલે ભગવાન ગીતાના 8મા અધ્યાયના 15મા શ્લોકમાં સહસ્ર યુગ પર્યંતમ 1000 ચતુર્યુગની ચોકડીઓ ભેગી થાય બ્રહ્મણો વિદુ. એ વખતે ભગવાન આવે છે તો એ શું છે? એના કારણે એને કહેવાય એક કલ્પમાંથી મહાકલ્પ એ ભેગો થાય. એવા જે વર્ષ છે એવા બ્રહ્માનો દિવસ થવા માટે આ ચોકડીઓ ભેગી થતા 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. હવે બ્રહ્માજીનું એવું 100 વર્ષનું આયુષ્ય, એના બે ભાગ એટલે બે પરાર્ધ થાય, એક પૂર્વ પરાર્ધ એક ઉત્તર પરાર્ધ. અત્યારે બ્રહ્માજીને 51મું વર્ષ બેઠું છે. તમે બોલો છો સંકલ્પમાં દ્વિતીય પરાર્ધે એવું બોલો છો. બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે એટલે પહેલા વર્ષમાં 50 વર્ષ પૂરા થયા. હવે બીજો પરાર્ધ ચાલુ થયો એટલે 51મું વર્ષ બ્રહ્માજીને બેઠું છે. અને એવી જે ચોકડીઓ એટલે બે પરાર્ધ ભેગા થાય ત્યારે શું થાય? એના પછી જે બ્રહ્માજી પેદા થયા અને બ્રહ્માજીનું મૃત્યુ થાય ત્યારે કાલાત્મક ભગવાન જે શેષ શૈયા ઉપર સૂતા છે એ નારાયણની એક નિમિષ એટલે આંખનો પલકારો થાય. હવે તમને ગણિત આવડતું હોય ગણજો ઘરેજીનો, હમણાં કઈ માથે પડવાની જરૂર નથી. પણ આ જે ગણિત છે એ સામાન્ય માણસને સમજાતું નથી. એટલે અમારા પુરાણકારો, અમારા કથાકારો, અમારા ભાગવતકાર એને બીજી રીતે સમજાવે. એટલે પુરાણકાર બહુ સીધી રીતે સમજાવે કે આ ગણિત કેવું હોય એ કથાના માધ્યમથી સમજાવે. શું કહે છે કે એક વખત બ્રહ્માજીના ત્યાં 10 માનસ પુત્રો થયા. હવે 10 માનસ પુત્રો કયા થયા? મેં તમને કાલે પણ નામ ગણાયા હતા. મરીચી, અંગિરસ પુત્ર, પુલસ્ત્ય, વૃત્સકૃતુ, ભૃગુનારાયણ. તો પુલસ્ત્ય ઋષિનો જન્મ થયો. આ પુલસ્ત્ય ઋષિનો જન્મ થયો, એમના ત્યાં દીકરાઓ જન્મ્યા એટલે વિશ્રવસુ નામનો એક દીકરો જન્મ્યો. એ વિશ્રવાના ત્યાં રાવણનો જન્મ થયો. રાવણના બાપનું નામ વિશ્રવસુ છે. આ રાવણનો જન્મ થયો એટલે બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય, પુલસ્ત્યનો પુત્ર વિશ્રવા અને વિશ્રવાનો પુત્ર કોણ? રાવણ. એટલે ચોથી પેઢી થઈ. અને ચોથી પેઢી થાય એટલે સૂતક લાગે. તમને ખબર છે ભાઈ સૂતક તો બધા માનો છો. જન્મનું સૂતક લાગે ને મરણનું સૂતક લાગે. પછી ટાઈમ હશે તો સૂતકનો વિચાર કરીશું. આ સૂતક જે લાગ્યું એટલે કોને સૂતક લાગ્યું? રાવણનો જન્મ થયો પણ બ્રહ્માજીને સૂતક લાગ્યું. એટલે બ્રહ્માજીને તો ખબર હતી જ નહીં. એટલે નારદજી ત્યાંથી ફરતા ફરતા બ્રહ્મલોકમાં પહોંચ્યા અને બ્રહ્માજીને જઈને સમાચાર આપ્યા, બધાઈ હો બધાઈ હો બધાઈ હો, તમારે પડપોત્રો થયો છે એટલે તમને સૂતક લાગ્યું છે. બ્રહ્માજી કહે હે તો હાલ તો હું નાહીને આવું. એટલે બ્રહ્માજી બાથરૂમમાં નાહવા માટે ગયા. બ્રહ્મલોકમાં બહુ મોટા મોટા બાથરૂમો હો ભાઈ, સ્નાનાગાર બહુ મોટા છે, એનું વર્ણન છે. તમે એકલા બાથરૂમમાં નહીં શકો એવું નહીં, બ્રહ્માજીના ત્યાં પણ છે. આ બ્રહ્માજી નાહવા માટે બાથરૂમમાં ગયા. આ બાજુ શું ઘટના ઘટી? રાવણનો જન્મ થયો, વિભીષણનો જન્મ થયો, કુંભકર્ણનો જન્મ થયો, શૂર્પણખાનો જન્મ થયો. આ બાળકો મોટા થવા લાગ્યા. ચારે જણ તપ કરવા માટે ગયા. કુંભકર્ણે તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા, નિદ્રા માંગી, એ જઈને ઊંઘી ગયો. રાવણને વરદાન માંગવાની વારી આવી. રાવણે વરદાન માંગ્યું, હું કોઈનાથી મરું નહીં. કહ્યું અમર તારાથી થવાય નહીં. બ્રહ્માજી બીજું વરદાન માંગવા કહ્યું. રાવણે બીજું વરદાન માંગ્યું. બીજા વરદાનમાં રાવણ એવું બોલ્યો કે માનવ અને માણસ આ બે સિવાય કોઈ મને મારી શકે નહીં. આ બેનો મને ભય નથી. બ્રહ્માજીએ વરદાન આપ્યું. આ બાજુ રાજા દશરથના ત્યાં પુત્ર નહોતા એટલે રાજા દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. શૃંગી ઋષિએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાયો. રાજા દશરથની 3 રાણીઓ હતી. ખીરનો ચરુ નીકળ્યો, 3 ભાગ કર્યા. 3 રાણીઓને ખીર વહેંચી, 3 સગર્ભા થઈ. એ રાણીઓને સમય વીત્યો. 12 માસનો સમય ગયા પછી રામજીનો જન્મ થયો, લક્ષ્મણનો જન્મ થયો, ભરતનો જન્મ થયો, શત્રુઘ્નનો જન્મ થયો. વશિષ્ઠને બોલાવવામાં આવ્યા. ચારેયના નામકરણ સંસ્કાર કર્યા. આ ચારે મોટા થવા લાગ્યા. આ બાજુ પૃથ્વીના ઉપર ભાર વધેલો હતો. રાવણનો સંહાર વધવા લાગ્યો. રાવણ અત્યાચાર કરવા લાગ્યો. આ ચારે મોટા થતા હતા. રાવણનો અત્યાચાર વિશ્વામિત્ર સુધી પહોંચ્યો એટલે વિશ્વામિત્ર ત્યાંથી
અયોધ્યામાં આવ્યા, દશરથની આગળ માંગણી કરી કે તમારા બે દીકરાઓને મારા ત્યાં મોકલો, મારા યજ્ઞની રક્ષા કરવા માટે આવે. ભગવાન રામ અને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્રજી નીકળ્યા. રસ્તામાં તાડકાનો વધ કર્યો, ત્યાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ત્યાંથી જનકપુરીમાં ગયા. સીતાની સાથે એમનો વિવાહ થયો. સીતાના વિવાહની સાથે સાથે માંડવી, સુતકીર્તિ અને ઉર્મિલાનો વિવાહ પણ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણની સાથે કરવામાં આવ્યો. આ ચારે જાન પાછી આવી. રામજીનો ઉત્સવ મનાવવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયો. વ્યતીત થયા પછી આ મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. આ બાજુ ઘટના એવી ઘટી કે દશરથે વિચાર કર્યો કે રામજીને હું આ જગ્યાએ ગાદી ઉપર બેસાડું. રામજીને ગાદી ઉપર બેસાડવાનો સંકલ્પ કર્યો. રામને સૂચના મળી. રામ તૈયાર થવા માટે ગયા. મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરી. મંથરા કૈકેયી પાસે પહોંચી. કૈકેયીને તૈયાર કરી. કૈકેયી કોપ ભવનમાં ગઈ. રાજા દશરથ ત્યાં પહોંચ્યા. કૈકેયીએ માંગ્યું કે 14 વર્ષ સુધી રામ વનમાં જાય અને ભરતને ગાદી મળે. ભરતને ગાદી મળવાની વાત સ્વીકારી. રામને વનમાં જવાની વાત સ્વીકારવા માટે દશરથ તૈયાર નહોતા. રામજી ત્યાં પહોંચ્યા. રામજીએ કહ્યું પિતાના વચન પાલન માટે હું વનમાં જઈશ. રામ, લક્ષ્મણ અને સીતાજી રવાના થયા. સરયુ સુધી બધા લોકો સાથે ગયા. સરયુને પાર કરી ભગવાન ભરદ્વાજના આશ્રમમાં ગયા. પિતાજીનું મોત થયું. દશરથનું શ્રાદ્ધ કર્યું. ભગવાન આગળ ગયા. સુતિક્ષના આશ્રમમાં ગયા. વાલ્મીકીના આશ્રમમાં ગયા. ચિત્રકૂટમાં પહોંચ્યા. ત્યાંથી પંચવટીમાં પહોંચ્યા. નાસિકમાં ગયા. શૂર્પણખા આવી. શૂર્પણખાનું નાક કાપ્યું. નાક કાપ્યા પછી ખરદૂષણને ખબર પડી. ખરદૂષણ સાથે યુદ્ધ થયું. યુદ્ધ કર્યા પછી રાવણને ખબર પડી. શૂર્પણખા રોતી રોતી લંકામાં પહોંચી. રાવણ ત્યાં આવ્યો. સીતાનું હરણ કર્યું. મારીચનું મરણ થયું. સીતાને લઈને રાવણ નીકળી ગયો. રામજી અને લક્ષ્મણ પાછા આવ્યા. જોયું સીતા નથી એટલે શું કરવું? બંને જણા રડવા લાગ્યા. ત્યાંથી વન ભટકવા લાગ્યા. ભટકતા ભટકતા આગળ ચાલ્યા. શબરીના આશ્રમમાં ગયા. હનુમાનજી સાથે મિલન થયું. સુગ્રીવ સાથે મિલન થયું. વાલીનો વધ કર્યો. વાલીનો સંહાર કરી અંગદને પોતાની સાથે લીધો. ભગવાને કહ્યું હવે મારે આ સીતાની શોધ કરવી છે. હનુમાનજીને સૈન્ય લઈને મોકલ્યા. હનુમાનજીની ટીમ લંકામાં પહોંચી. લંકામાં જઈને હનુમાનજીએ લંકાનો અગ્નિદાહ કર્યો. આખી લંકા બાળીને ભસ્મ કરી. હનુમાનજી કૂદીને પાછા આવ્યા. સીતાજીને અંગૂઠી આપીને આવ્યા. સીતાની ચૂડામણી લઈને આવ્યા. ભગવાનને સમાચાર આપ્યા સીતાજી અશોક વાટિકામાં છે. ભગવાને તૈયારી કરી. રાવણ સાથે યુદ્ધ કરવા માટે આખું વાનર સૈન્ય તૈયાર થયું. ભગવાન રવાના થયા. સમુદ્રના કિનારે પહોંચ્યા. 3 દિવસ બેઠા પણ અંદર જવાનો સમુદ્રે માર્ગ આપ્યો નહીં. માર્ગ ન આપ્યો એટલે ભગવાને બાણ ચડાયું અને વિનય અને માન જગત જણ ગયે 3 દિન બીતી. બોલે રામ સકોપ ભયબિન હોય પ્રીતિ. સમુદ્ર થરથર કરતો સામે આવ્યો. સમુદ્રને કહ્યું માર્ગ આપ. સમુદ્રે કહ્યું માર્ગ નહીં, તમે આની ઉપર પુલ બાંધો. નલ નીલને બોલાવવામાં આવ્યા. રામ રામ લખીને પથ્થરો ફેંકવામાં આવ્યા. આખો બ્રિજ તૈયાર થયો. પુલ ઉપર આખું સૈન્ય ચાલ્યું અને લંકામાં પહોંચ્યા. લંકામાં યુદ્ધની શરૂઆત થઈ. વિભીષણને કાઢી મૂક્યો. વિભીષણ રામજીની પાછળ આવ્યો અને પછી તો યુદ્ધનો સંહાર ચાલુ થયો. 72 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના અંતિમ દિવસે રામજી આમ ધનુષ્યબાણ લઈને ઊભા છે. વિભીષણ બાજુમાં છે. લક્ષ્મણ છે. રાવણનું એક માથું કાપે, ફરીથી ચોંટી જાય, ફરી બીજું કાપે, ફરી ત્રીજું કાપે, ચોથું કાપે, ફરી ફરીને માથું ચોંટી જાય. હવે રામજીને ખબર પડીને શું કરવું? બાજુમાંથી વિભીષણે કહ્યું પ્રભુ આના માથા ગમે એટલા કાપો, આ રાવણ નહીં મરે તો શું કરવું જોઈએ? તમે એની નાભીમાં બાણ મારો. એની નાભીમાં અમૃત કુંભ છે. રામજીએ એક સાથે 31 બાણ તૈયાર કર્યા. 10 માથા, 20 ભુજા અને 31નું બાણ નાભીમાં માર્યું અને સસરો રાવણમ હતવા અને રાવણનો આમ વધ થયો અને રાવણ જેવો મરાયો. બ્રહ્માજી બાથરૂમમાં જતા હો ત્યાં સુધી હજુ બ્રહ્માજીનું સ્નાન ચાલતું હતું. અહીંયા આખી રામાયણ પૂરી થઈ અને નારદજી પાછા પહોંચ્યા અને બ્રહ્મલોકમાં ગયા. ત્યારે રાવણનો જન્મ થયો એનું નાહવા માટે ગયેલા. બ્રહ્માજી આમ બહાર આવતા હતા. બોલે નારદજી બીજા કોઈ સમાચાર? તો કે રાવણ ગયો. બ્રહ્માજી પાછા બાથરૂમમાં. હજુ માળ 9 બહાર નીકળ્યા છે. અહીંયા આખી રામાયણ પૂરી થઈ. ત્યાં સુધી બ્રહ્માજીનું સ્નાન ચાલ્યું. હવે તમને ગણિતની ખબર પડે છે ત્યાં કેવું ગણિત હોય છે? આવું એક અદ્ભુત ગણિત જેને આપણે ત્યાં પુરાણકારોએ સસ્તી એક સુંદર સરળ કથાથી આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે.